આજે હું તમને શીખવાડી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની. 14/5 એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. મિશ્ર અપૂર્ણાંક એટલે કેવી સંખ્યા કહેવાય કે જેનો ભાગ ચાલતો હોય આવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો આપણે આવી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખશું. 14/5 5 ને 14 વડે ભાગી લેવાના. પહેલા 5 દુ 10 ભાગ્યા કેટલા વધ્યા 4, ભાગાકાર કરી લેવાનો સિમ્પલ. પછી જે શેષ આવે ને આ શેષ, આ ભાગફળ, એને પેલા અહીંયા લખી દેવાનું. પછી શેષ કેટલી એ બધી 4, તો શેષ ને ક્યાં લખી દેવાની? ઉપર. અહીંયા શેષ લખી દેવાની, અહીંયા ભાગફળ લખી દેવાનું. આનો મિશ્ર અને આ જે છેદ છે ને છેદ, એને છેદનો છેદ અહીંયા રાખવાનો. 2 પૂર્ણાંક 4/5. આ એનો શું થયો? મિશ્ર અપૂર્ણાંક. ત્યારબાદ જોઈએ પછી તાળો મેળવવો હોય તો શું કરવાનું? 5 દુ ને 10, 10 ની અંદર 4 ઉમેરું તો 14, 14/5. જવાબ મળી ગયો. હવે જોઈએ અહીંયા 4, પેલા અહીંયા 4 ના 4 એમ નામ રાખવાના. 4 દુ ને 8, 8 ને 1 9, 4 દુ ને 8, 8 ને 1 9. આનું સ્વરૂપ જોઈ લો. 9/4 ચોખ્ખું દેખાય. અહીંયા ગુણાકાર કરવાનો અને અહીંયા વત્તા કરવાના. ફરી વખત શીખવાડું. 4 ગુણ્યા 2 એટલે 8, 8 ની અંદર 1 ઉમેરું 9, 9/4. હવે તમે 23/7 નો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી અને મને કોમેન્ટની અંદર ઝડપથી જવાબ જણાવી દો તો